જિલ્લા ટ્રાફિક શાખા પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા ટ્રાફિક અવેરનેસ ઝુંબેશ હાથ ધરાઈ. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ ટ્રાફિક અવેરનેસ ઝુંબેશ અંતર્ગત આજરોજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા મૈત્રી સ્કૂલ આદિપુર ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 45 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ હાજર રહ્યા. જે કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમો જેમ કે વાહનમાં હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો, પાર્કિંગના નિયમોનું પાલન કરવું, આરટીઓ માન્ય નંબર પ્લેટ રાખવી, વાહનના જરૂરી ડોક્યુમેન્ટ સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર તથા પરિવહન એપ્લિકેશનમાં રાખવા વગેરે નિયમોથી અવગત કરવાની કામગીરી કરવામાં આવી તથા સરકારના નિયમો અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું. આમ આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે તેવું જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.